ધોરણ 9 ગણિત પ્રકરણ 9 ત્રિકોણ. ત્રિકોણ એબીસી માટે ખૂણા એ ની સામેની બાજુ ખાલી જગ્યા છે. તો આકૃતિમાં જોઈએ, ખૂણા એ ની સામેની બાજુ તમને દેખાય છે. ખૂણા એ ની સામેની બાજુ રેખાખંડ બીસી, એટલે આપણો જવાબ આવે રેખાખંડ બીસી. બીજી ખાલી જગ્યા, ત્રિકોણ એબીસી માટે ખાલી જગ્યા એ બાજુઓ રેખાખંડ બીસી અને રેખાખંડ એસી નો અંતર્ગત ખૂણો છે. તો અહીં આગળ રેખાખંડ બીસી અને આ રેખાખંડ એસી, તો એનાથી બનતો ખૂણો કયો છે? એસીબી. તેનો અંતર્ગત ખૂણો કયો થયો? સી. એટલે આપણો જવાબ આવે ખૂણો સી. ત્રિકોણ એબીસી નો બહિષ્કોણ ખૂણો એસીડી છે અને માપ ખૂણો એસીડી બરાબર 105. તો માપ ખૂણો એસીબી બરાબર ખાલી જગ્યા. તો આકૃતિ જોઈએ, ત્રિકોણ એબીસી માં ખૂણો એસીડી બહિષ્કોણ છે, બરાબર. એટલે ત્રિકોણના ખૂણા એસીબી સાથે રૈખિક જોડ રચે. એ રૈખિક જોડના ખૂણા પૂરક હોય. ખૂણો એસીડી અને ખૂણો એસીબી રૈખિક જોડના ખૂણા છે. માટે માપ ખૂણો એસીડી વત્તા માપ ખૂણો એસીબી બરાબર 180. માટે 105 વત્તા માપ ખૂણો એસીબી બરાબર 180. 105 સામે જત માઇનસ, માપ ખૂણો એસીબી બરાબર 180 માઇનસ 105 બરાબર 75. એટલે આપણો જવાબ છે 75. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ XYZ વચ્ચેની સંગતતા BAC ને સંગત YXZ માટે ખૂણા ખાલી જગ્યા અને સંગત ખૂણો Z છે. તો આપણે અહીંયા આગળ કોને ધ્યાનમાં રાખવાની? સંગતતાને. સંગતતામાં પહેલો B છે, તો ખૂણા B ને સંગત ખૂણો Y થાય, ખૂણા A ને સંગત ખૂણો X થાય અને ખૂણા C ને સંગત ખૂણો Z થાય. એટલે ખૂણા C ને સંગત ખૂણો Z છે. ત્રિકોણ એબીસી માટે જો D belongs to કિરણ BC મળે કે જેથી B' C' D હોય તો ખાલી જગ્યા ત્રિકોણ એબીસી નો બહિષ્કોણ થાય. બરાબર. આકૃતિમાં જોઈએ તો તમને તરત ખ્યાલ આવી જશે કે કયો ખૂણો બહિષ્કોણ થયો? તો ખૂણો એસીડી. એટલે આપણો જવાબ આવશે ખૂણો એસીડી. ત્રિકોણ એબીસી માં રેખાખંડ AB એકરૂપ રેખાખંડ એસી અને માપ ખૂણો એ બરાબર 60. તો એકરૂપ ખૂણાઓના માપ ખાલી જગ્યા છે. આકૃતિમાં જોઈએ તો તમે જોશો તો ખૂણા એ નું માપ તમને 60 આપ્યું છે. રેખાખંડ AB એકરૂપ રેખાખંડ એસી છે, એટલે એના સામેના ખૂણો B અને ખૂણો C પણ એકરૂપ ખૂણા થશે. ખૂણા B નું માપ આપણે X ધારી લઈએ તો ખૂણા C નું માપ પણ X થાય. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180. એ સૂત્રની મદદથી દાખલો ગણીએ. રેખાખંડ AB એકરૂપ રેખાખંડ એસી માટે ખૂણો C એકરૂપ ખૂણો B, માપ ખૂણો C બરાબર માપ ખૂણો B બરાબર X ધારતા માટે માપ ખૂણો A વત્તા માપ ખૂણો B વત્તા માપ ખૂણો C બરાબર 180. માટે 60 વત્તા X બરાબર 180. X વત્તા X એટલે 2X વત્તા 60 સામે જાય માઇનસ, એટલે 2X બરાબર 180 માઇનસ 60 બરાબર 120. માટે X બરાબર 120 ભાગ્યા 2 બરાબર 60. એટલે માપ ખૂણો C બરાબર માપ ખૂણો B બરાબર X બરાબર 60. એટલે એકરૂપ ખૂણાઓનું માપ 60 થાય. 7મી, ત્રિકોણ એબીસી માટે ખૂણો A એકરૂપ ખૂણો C છે. જો BC બરાબર 3, રેખાખંડ AC નું માપ 4, તો ત્રિકોણ એબીસી ની પરિમિતિ ખાલી જગ્યા છે. તો આકૃતિમાં જોઈએ, બરોબર. આકૃતિમાં તમને કહી દેવામાં આવ્યું છે ખૂણો A એકરૂપ ખૂણો C, એટલે એની સામેની બાજુ ખૂણા A ની સામેની બાજુ રેખાખંડ BC અને ખૂણા C ની સામેની બાજુ AB. તો આ બંને એકરૂપ બાજુ થાય, એટલે દરેકનું માપ કેટલું થશે? 3 3. પર હવે આનું માપ કેટલું છે? એસી નું માપ 4, એટલે પરિમિતિ 3 વત્તા 3 વત્તા 4 એટલે 10 જવાબ આવે. ગણતરી જોઈએ આપણે.
ખૂણો A એકરૂપ ખૂણો C માટે રેખાખંડ BC એકરૂપ રેખાખંડ AB માટે AB બરાબર BC બરાબર 3 ત્રિકોણ ABC ની પરિમિતિ બરાબર AB વત્તા BC વત્તા AC બરાબર 3 વત્તા 3 વત્તા 4 બરાબર 10 એટલે જવાબ 10. 8મી ત્રિકોણ ABC એ ખાલી જગ્યા છે તો આપણે આકૃતિમાં જોયું કે ત્રિકોણ ABC એ ત્રણેય રેખાખંડોનો યોગગણ છે એટલે રેખાખંડ AB યોગ રેખાખંડ BC યોગ રેખાખંડ AC. બે ત્રિકોણની એકરૂપતા માટે નીચેનામાંથી કઈ શરત અશક્ય છે તો આપણને સીધું દેખાય છે કઈ શરત અશક્ય છે ખૂબ 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 બરાબર. 10મું જો ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ ન હોય તો ખાલી જગ્યા સત્ય છે બરાબર. તો આપણે એક શરત શીખી ગયા છે કે ત્રિકોણની બે બાજુઓનો સરવાળો તેની ત્રીજી બાજુ કરતા હંમેશા અધિક હોય. તો અહીંયા આગળ એક વિકલ્પ એવો છે જેમાં બે બાજુઓનો સરવાળો એ ત્રીજી બાજુ કરતા અધિક આપેલો છે એટલે આપણો જવાબ ડી વિકલ્પ આવશે. એ સત્ય વિધાન છે. ત્રિકોણ ABC માટે જો માપ ખૂણો A બરાબર 40 માપ ખૂણો C બરાબર 50 એટલે એનો મતલબ ખૂણા B નું માપ 90 થવાનું. એટલે સૌથી નાનો ખૂણો A છે તો એની સામેની બાજુ રેખાખંડ BC એ સૌથી નાની બાજુ થાય. ત્રિકોણ ABC માં ખૂણો A સૌથી નાનો ખૂણો છે તેથી ખૂણા A ની સામેની બાજુ રેખાખંડ BC સૌથી નાની બાજુ છે એટલે રેખાખંડ BC. ત્રિકોણ ABC માટે ખૂણો B એકરૂપ ખૂણો C છે તો ખાલી જગ્યા બાજુ એકરૂપ થાય તો બે ખૂણા એકરૂપ હોય તેની સામેની બાજુઓ પણ એકરૂપ થાય. ત્રિકોણમાં એકરૂપ ખૂણાઓની સામેની બાજુઓ એકરૂપ છે માટે ખૂણો B એકરૂપ ખૂણો C તો ખૂણા B ની સામેની બાજુ રેખાખંડ AC અને ખૂણા C ની સામેની બાજુ રેખાખંડ AB એટલે માટે રેખાખંડ AB એકરૂપ રેખાખંડ AC થાય. જવાબ આવે રેખાખંડ AB અને રેખાખંડ AC. ત્રિકોણ ABC માટે ખૂણો B અને ખૂણા C ના દ્વિભાજકો બિંદુ P માં છેદે છે. જો માપ ખૂણો A બરાબર 70 હોય તો માપ ખૂણો BPC બરાબર ખાલી જગ્યા માપ ખૂણો BPC બરાબર 90 વત્તા 1/2 માપ ખૂણો A બરાબર 90 વત્તા 1/2 માપ ખૂણા A નું માપ 70. અવછેદ ઉડશે 2 એકા 2 35 નું 70 એટલે 90 વત્તા 35 બરાબર 125 જવાબ. ત્રિકોણ ABC માટે માપ ખૂણો B બરાબર 2x માપ ખૂણો A બરાબર x માપ ખૂણો C બરાબર y અને 2x - y બરાબર 40 તો ત્રિકોણ ABC ખાલી જગ્યા પ્રકારનો ત્રિકોણ છે તો અહીં 2x - y બરાબર 40 છે માટે અહીં તમે જોશો તો -y હું આ બાજુ લાવી દઉં તો પ્લસ થઈ જાય એવા 40 સામે લઈ જાઉં તો માઇનસ થઈ જાય એટલે 2x - y 2x - 40 બરાબર y થઈ જાય એટલે y બરાબર 2x - 40. હવે માપ ખૂણો A વત્તા માપ ખૂણો B વત્તા માપ ખૂણો C બરાબર 180. હવે ખૂણા A નું માપ કેટલું છે x અહીં x મૂકીશું માપ ખૂણા B નું માપ 2x ને ખૂણા C નું માપ y છે. પછી y ની કિંમત કેટલી મૂકી દેવાની 2x - 40 તો જોઈએ માટે x વત્તા 2x વત્તા y બરાબર 180. હવે અહીંયા આગળ જોશો તો x વત્તા 2x એટલે 3x થઈ ગયા. y ની કિંમત મૂકીશું 2x - 40 બરાબર 180. હવે -40 સામે જાય તો પ્લસ થઈ જાય 2x વત્તા 3x એટલે 5x -40 સામે ગયા તો પ્લસ એટલે 180 વત્તા 40 બરાબર 220. 5 છેદમાં જતા રહે એટલે x બરાબર 220 ભાગ્યા 5 એટલે 44 આવે એટલે માપ ખૂણા A નું માપ 44 માપ ખૂણા B નું માપ 2x એટલે 2 ગુણ્યા 44 બરાબર 88. માપ ખૂણા C બરાબર y હતો y નું માપ 2x - 40 એટલે 2 ગુણ્યા 44 - 40 88 - 40 બરાબર 48. તો ત્રિકોણના ત્રણેય ખૂણાઓ એકરૂપ થયા નહીં માટે વિષમભુજ ત્રિકોણ બન્યો.
જો ત્રિકોણ ABC ના ખૂણાઓના માપ 1:2:3 પ્રમાણમાં હોય તો સૌથી નાના ખૂણાનું માપ ખાલી જગ્યા છે તો આપણા ખૂણા A નું માપ 1x થશે. માપ ખૂણો A વત્તા માપ ખૂણો B વત્તા માપ ખૂણો C બરાબર 180 માટે x વત્તા 2x વત્તા 3x બરાબર 180 માટે 6x બરાબર 180 માટે x બરાબર 180 ભાગ્યા 6 6 તાલી 18 એટલે 30 જવાબ આવે. માપ ખૂણો A બરાબર 30 થશે એટલે સૌથી નાના ખૂણાનું માપ 30 મળે. ત્રિકોણ ABC માટે રેખાખંડ BC ખાલી જગ્યા ત્રિકોણ ABC તો આપણે જાણીએ છીએ કે ત્રિકોણની બાજુઓ એ ત્રિકોણના ઉપગણ છે એટલે રેખાખંડ BC ઉપગણ ત્રિકોણ ABC થાય. ત્રિકોણ ABC માં માપ ખૂણો A વત્તા માપ ખૂણો B બરાબર 120 છે તો માપ ખૂણા C નું માપ બરાબર ખાલી જગ્યા તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 એટલે માપ ખૂણો A વત્તા માપ ખૂણો B વત્તા માપ ખૂણો C બરાબર 180 એટલે 120 વત્તા માપ ખૂણો C બરાબર 180 માપ ખૂણો C બરાબર 180 માઇનસ 120 બરાબર 60 એટલે આપણો જવાબ આવે 60. Thank you for watching my video. Please subscribe